તો આ તરફ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 21મો પદવીદાન સમારોહ યોજાયો, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો પદવીદાન સમારોહ, જેમાં કુલ 578 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી। કૃષિ બાગાયત, કૃષિ ઇજનેર તેમજ ટેકનોલોજી, એગ્રી બિઝનેસ વિદ્યાશાખા, સ્નાતક અનુસ્નાતક કક્ષાએ 578 વિદ્યાર્થીઓ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક મેળવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, ગોલ્ડ પ્લેટેડ મેડલ તેમજ સિલ્વર મેડલ તેમજ કેશ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યા હતા। આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીના અભ્યાસ અને સંશોધન માટે આ ડિગ્રીઓ કામ આવશે તેમ જણાવી તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પણ પાઠવી હતી। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 21મા પદવીદાન સમારોહમાં મને ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અને ગોલ્ડ મેડલ મળવો એ મારા માટે ગૌરવપૂર્ણ અને અવિસ્મરણીય ક્ષણ છે। અને આ સિદ્ધિ માત્ર મારી એકની નથી, તેની સાથે મારા ગુરુજનોનું માર્ગદર્શન, માતા પિતાના આશીર્વાદ અને મિત્રોનો સહયોગ પણ સામેલ છે। અને હું એવું માનું છું, અને આજે હું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો હૃદયપૂર્ણ આભાર માનું છું કે